welcome to the 9th chapter of supplementary reader Black Buck ધોરણ 10 ગુજરાત બોર્ડ. યસ ફ્રેન્ડ્સ, નવમો પાઠ છે અને ખૂબ જ મજાનો પાઠ છે. અને આ જે પાઠ આપણે ભણવા જઈ રહ્યા છીએ એ તો કદાચ આપણા જીવનમાં ડગલે ને પગલે જે કારીગરોના ઉદાહરણોથી આપણે મકાન બાંધીએ છીએ, એન્જિનિયરિંગ સ્કિલ જે છે, જે કૌશલ્ય આપણે શીખ્યા છીએ, એ કારીગરોની વાત છે. એટલા માટે જ કદાચ પાઠનું નામ છે વન્ડરફુલ વર્કર્સ, અદ્ભુત કામદારો. યસ ફ્રેન્ડ્સ, જેની ઇતિહાસમાં નોંધ લેવાની છે એવા કારીગરો જોઈએ આપણે. યસ ફ્રેન્ડ્સ, યુ કેન સી ઓન યોર સ્ક્રીન, તમે જોઈ શકો છો તમારી સ્ક્રીન પર હની બીઝ, મધમાખી. જી હા, મધમાખીના જીવન વિશે, મધમાખીના સામ્રાજ્ય વિશેની વાત છે આ પાઠમાં. ખૂબ ઓછા સમયમાં ઘણું બધું સમાજને આપીને જાય છે. એક સામાજિક જીવ કહી શકાય એવા જીવની વાત છે. આઈ હોપ કે તમને બધાને ખૂબ જ મજા પડશે. પાઠ સમજવાની પણ અને એનું જે કામ કરવાની પદ્ધતિ છે એને સમજીને પણ ખૂબ જ આનંદ આવે એવો પાઠ છે. અને આ પાઠને શરૂ કરતા પહેલાં અગેન આઈ વિલ રિક્વેસ્ટ ટુ યુ ઓલ કે જો હજી સુધી પૂર્વાનિલ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ આર ચેનલ. મેક્સિમમ લોકોને શેર કરો, લાઈક કરો, અને કોઈ ડાઉટ્સ હોય તો કમેન્ટ્સમાં પૂછી શકો છો. લેટ્સ બિગિન વિથ ધ ફર્સ્ટ સ્લાઇડ. પહેલી જ સ્લાઇડમાં ફ્રેન્ડ્સ, એઝ વી ઓલવેઝ ડુ, પહેલાં હું એને રીડ આઉટ કરીશ અને પછી તમને એનું ભાષાંતર સરળ ભાષામાં સમજી શકાય એવી રીતે સમજાવીશ. આઈ વિલ સ્ટાર્ટ ફ્રોમ હિયર. Honeybees are special insects that live in large families in hives. The special place or the place where honeybees live or honeycomb you can say, એટલે કે મધપૂડો જેને આપણે કહીએ છીએ, a wax structure of 6 side cells made by bees. There are 3 sections in them. In each section, families of different forms of castes live. They are queens, drones, that means male bee, and workers or worker bees. Thus, a bee colony has one queen, hundreds of drones, and more than 1 lakh workers. The queen bee is nearly 2.5 times longer and 2.8 times heavier than a worker bee. Her function, that means duty, is to reproduction you can say. She lays 1,000 to 2,000 fertilized eggs every day. Some of the eggs will develop into worker bees or into queens, but this depends on the size of the wax cell in which eggs are laid and on the type of food given to the larva. First stage of insects life, singular, or you can say larva. Yes, the first stage, the primary stage of the bee's life. The queen also lays unfertilized eggs from which only drones develop. The bees cannot live long without a queen. So, when the queen dies, the bees choose some 3-day-old eggs and hatch them. From that pearl-like egg, a larva comes out. It is taken to a big wax cell and fed with royal jelly, sweet substance produced by worker bees. Therefore, it develops into a queen. પહેલા જ સ્લાઇડની અંદર એક અદ્ભુત સ્ટ્રક્ચર બનાવનાર અદ્ભુત કામદારો, પરંતુ એનાથી પણ વિશેષ એનું સામાજિક જીવન, એની સોસાયટી વિશેની વાત છે. તમને કદાચ જાણીને અચંબો થશે એવી સરસમાની વાત છે. જોઈએ શું કહે છે કે મધમાખીઓ એક વિશિષ્ટ કીટકો છે. તેઓ મધપૂડામાં મોટા કુટુંબમાં રહે છે. એટલે સામાજિક જીવન તમે જોશો કુટુંબમાં સાથે મળીને રહે છે. તેમનામાં 3 વિભાગ હોય છે.
દરેક વિભાગમાં જુદા જુદા સ્વરૂપે કે જાતિના કુટુંબો રહેતા હોય છે, જેમ કે રાણીઓ, નર મધમાખ અને કામદાર મધમાખીઓ. આમ એક મધમાખી વસાહતમાં એક રાણી, સેંકડો નર મધમાખ જે કહેવાય છે આપણે એ, અને લાખ કરતાં વધારે કામદાર મધમાખીઓ હોય છે. તો તમે જોવો છો એની સોસાયટીના સ્ટ્રક્ચર શું છે કે રાણી છે, પુરુષ મધમાખી છે અને જે કામદાર વર્ગ છે એ છે. રાણી મધમાખી કામદાર મધમાખી કરતાં લગભગ 2.5 ગણી લાંબી અને 2.8 ગણી વજનદાર હોય છે. તેનું કાર્ય પ્રજોત્પાદન કરવાનું છે, મતલબ કે બચ્ચાઓને જન્મ આપવાનું સૌથી વધારે કાર્ય એનું એ છે. તે દરરોજ 1000 થી 2000 ફલિત ઈંડા મૂકે છે. કેટલાક ઈંડાનો કામદાર મધમાખીઓ કે રાણીઓ તરીકે વિકાસ થાય છે, પરંતુ તેનો આધાર જે મીણકોશમાં તે મુકાય તેનું કદ અને ઈયળને આપવામાં આવતા ખોરાક પર રહેલો છે. રાણી જેમાંથી ફક્ત નર મધમાખ જે છે વિકસે છે, અને આમ જો જોવા જઈએ તો રાણી છે ને એ જેમાંથી ફક્ત નર મધમાખ વિકસે એવું બને એવા બિનફલિત ઈંડા પણ મૂકે છે. એટલે રાણી દરેક અલગ અલગ પ્રકારના ઈંડા પણ મૂકે છે, જેમાંથી અમુક જે મધમાખીના ઈંડા છે એમાંથી રાણીઓ બને છે, અને અમુક જે બિનફલિત ઈંડા છે એમાંથી નર મધમાખી જે છે એ ઉત્પન્ન થાય છે. એને બિનફલિત ઈંડા જે છે એ કહેવામાં આવે છે. આ ખાસ યાદ રાખજો, નર મધમાખ તરીકે એ બિનફલિત ઈંડાઓ વિકસે છે. હવે મધમાખીઓ રાણી વગર વધારે જીવી શકતા નથી, તેથી જ્યારે રાણી મરી જાય ત્યારે મધમાખીઓ 3 દિવસના જે ઈંડા થયા હોય અથવા 3 દિવસ જૂનું જે ઈંડું હોય તેવા ઈંડા પસંદ કરી તેમને સેવે છે. મોતી જેવા ઈંડામાંથી એક ઈયળ બહાર આવે છે. તેને મોટા કદના મીણકોશમાં લઈ ત્યાં ઉત્તમ રસથી પોષવામાં આવે છે, તેથી તે રાણી બને છે. હવે જે 3 દિવસનું જૂનું અથવા તો 3 દિવસ પહેલાં જે ઈંડાને જન્મ આપ્યો હોય કે ઈંડું મૂક્યું હોય એને મોટા સેલ એટલે કે જે કોષ મધપૂડામાં જે ખાના હોય છે એમાં એને ફેરવવામાં આવે છે, અને ઉત્તમ પ્રકારની રોયલ જ્વેલી જેને કહે છે, રોયલ જેલી જે છે એ આપવામાં આવે છે. સ્વીટ અને સારું મધ જે હોય છે, સારી ક્વોલિટીનું મધ જે હોય છે, જેનાથી એનું પોષણ સારું થાય, અને પછી એને મોટા સેલમાં મૂકીને એનો વિકાસ ત્યાં કરવામાં આવે છે. તેવી રીતે રાણી મધમાખી જે છે એનો ઉત્પન્ન થાય છે. જોઈએ નેક્સ્ટ સ્લાઇડમાં. The function of drones is to fertilize the queen. A drone cannot give food. Here it is. A drone cannot get food for himself. It is completely dependent on the worker bees. The drone has no baskets on its legs to collect pollen, એટલે કે પરાગરજ, and its mouth has not parts to suck, that means nectar, sweet liquid found in flowers. Drones do not work at all. They just play around, fly out in the middle of the day chasing, એટલે કે પીછો કરવો, the young queen and mating with her in flight. શું કહે છે કે નર મધમાખ જે છે એનું કાર્ય રાણીને ફલિત કરવાનું હોય છે. નર મધમાખ પોતે ખોરાક મેળવી શકતો નથી. તે સંપૂર્ણપણે કામદાર મધમાખીઓ પર આધારિત છે. નર મધમાખને પરાગરજ એકઠી કરવા માટે પગમાં કોથળીઓ હોતી નથી. એને જે ફૂલ રસ ચૂસવા માટે મોઢામાં કોઈ અવયવ હોતો નથી. નર મધમાખ જરા પણ કામ કરતા નથી. તેઓ ફક્ત જે રાણી છે અથવા તો જે ફિમેલ્સ છે એની આજુબાજુ રમે છે કે ફરે છે. મધ્યાહને યુવાન રાણીનો પીછો કરતા અને ઉડ્ડયનમાં તેની સાથે સંવનન કરતા બહાર ઉડ્યા કરતા હોય છે. તો મધમાખી જે છે, પુરુષ મધમાખી, એનું કામ માત્ર ને માત્ર જે ક્વીન છે એને ફર્ટિલાઇઝ કરવાનું હોય છે. ક્વેશ્ચન છે કે વોટ ઇઝ કોમન બિટવીન અ બી કોલોની
and a human community. મધપૂડા અને માનવ સમુદાય વચ્ચે શું સામ્ય છે? Just think over that and answer to the question. જોઈએ આપણે શું કહે છે. Here it is the next paragraph. Worker bees spend their whole short lives in tireless labor. They have no childhood. From the third day of their life, they have to clean the walls and floors after the young bees go out. From the fourth day, they became house bees and feed other bees with honey and pollen. From the seventh day, they start producing royal jelly. From 12th to 18th days, they develop wax glands and work on the building up of the honeycomb. From 15th to 18th day, they became field bees. Now they fly to explore, means search for, and collect nectar and pollen. They collect large quantities of pollen, make it wet with saliva, mix nectar into it. જોઈએ શું કહે છે મિત્રો, કે આ જે માખી છે અથવા જે મધમાખી છે એમાં કામદાર મધમાખીઓ તેમની આખી ટૂંકી જિંદગી અથાગ પરિશ્રમમાં વિતાવે છે. તેમને શિશુ અવસ્થા હોતી નથી, મતલબ બાળપણ હોતું નથી, શિશુ અવસ્થા બિલકુલ હોતી નથી. જન્મતા અથવા તો જન્મના ત્રીજા દિવસથી તેમને યુવાન મધમાખી જ્યારે બહાર ગયા પછી જે દિવાલો ભોંયતળિયા જે છે એને સાફ કરવા પડે છે. ચોથા દિવસથી તેઓ ગૃહ મધમાખીઓ બને છે. હની બી જે છે એ ગૃહ મધમાખીઓ બને છે અને ઘરની મધમાખીઓને મધ અને પરાગરજથી પોષે છે. સાતમા દિવસથી તેઓ ઉત્તમ રસ પેદા કરવાનું શરૂ કરે છે. 12 થી 18 દિવસ સુધીમાં તેઓ મીણની રસગ્રંથિઓ વિકસાવીને મધપૂડો બનાવવાનું કામ ઉપાડે છે અને એ જે કામ છે એ શરૂ કરે છે. 15 થી 18 દિવસોમાં તેઓ મેદાની મધમાખીઓ બની જાય છે. હવે તેઓ ફૂલોનો રસ અને પરાગરજને શોધીને એકઠા કરવા ઉડે છે. તેઓ પુષ્કળ પ્રમાણમાં પરાગરજ ભેગી કરે છે અને તેને લાળથી ભીંજવી તેમાં ફૂલ રસ ભેળવે છે. જે ફૂલ રસ છે જે એ સક કરીને એટલે કે ચૂસીને જે લાવ્યા હોય છે એ એમાં ભેળવે છે. જોઈએ આપણે નેક્સ્ટ સ્લાઇડ. દેન દે પ્લેસ ઇટ વોટ દે જે એને જે પેલું ફૂલ રસ ભેળવે છે એની પછી એ શું કરે છે કે દેન દે પ્લેસ ઇટ ઇન સ્પેશિયલ હોલોઝ ઓર baskets in their hin, that means back side, between the legs you can say, or hins legs. 2 baskets contained around 4 lakh grains of pollen. In those baskets are honey stomachs. Excess means extra water is observed, that means taken in, and to that mixture, that is enzymes, a type of chemical you can say, and organic acids are added from the bee's body. This thick mixture is given to the house bees. They again store it in their honey stomachs you can say, and again there is same chemical process. Thereafter the house bee finds an empty cell in the honeycomb and deposits the nectar there. It is still not honey. Nectar contains 40 to 80% of water in it, whereas honey has only 18 to 20%. This nectar is transferred from one cell to another for several times. Moreover, a group of bees fan their wings at a speed of 4600 times in a second of evaporate, that means turn liquid into gas, that is બાષ્પીભવન જેને આપણે કહીએ છીએ water. Thus the nectar turns into brownish honey. શું કહે છે ફ્રેન્ડ્સ,
આ જે પ્રોસેસ છે માઇન્ડ બ્લોઈંગ પ્રોસેસ છે. ટેકનિક તમે જુઓ, એમાં કેટલી મહેનત કરવી પડે છે અને આપણે કેટલું આસાનીથી એક મધપુડાને પથ્થર મારીને મધ જે છે એ લઈ લેવાની ઉતાવળમાં હોઈએ છીએ, એને કેટલું નુકસાન કરતા હોઈએ છીએ. જોઈએ આપણે એ પ્રોસેસ કે મધ કેવી રીતે બને છે. હવે આપણે છેલ્લે જોયું કે જે લાળથી ભીંજવેલો જે ફૂલ રસ છે એમાં ભેળવે છે, તે પછી તે તેમના પાછલા પગના વિશિષ્ટ પોલાણમાં, એટલે જે પાછળનો પગ છે એમાં જે પોલાણ છે તે અથવા એ કોથળી છે એમાં એ મૂકી રાખે છે. 2 કોથળીમાં આશરે 4 લાખ જેટલા પરાગરજના દાણા સમાય છે. તે કોથળીઓ અથવા જે મધ જઠર, એ મધ જઠરમાંથી વધારાનું પાણી શોષાઈ જાય છે. પછી એ મિશ્રણમાં મધમાખીના શરીરમાંથી પાચન રસ અને ઓર્ગેનિક એસિડ એ ઉમેરાય છે. આ ઘટ્ટ મિશ્રણ ગૃહ મધમાખીઓને આપવામાં આવે છે. તેઓ ફરીથી તેને તેમના મધ જઠરમાં સંગ્રહે છે અને ફરીથી એવી જ રાસાયણિક પ્રક્રિયા થાય છે. ત્યારબાદ ગૃહ મધમાખી મધપુડામાં ખાલી કોષ શોધી કાઢે છે અને તેમાં ફૂલ રસનો સંગ્રહ કરે છે. હજી તે મધ બન્યું નથી. ફૂલ રસમાં 40 થી 80% પાણી હોય છે, જ્યારે મધમાં તો 18 થી 20% હોય છે. અથવા તો જે મધ છે, જે પ્યોર મધ જે બને એમાં માત્ર 18 થી 20% જ હોય છે પાણી. આ ફૂલ રસની એક કોષમાંથી બીજા કોષમાં અનેક વાર ફેરબદલી કરવામાં આવે છે. એટલે કે જે મધપુડાના ખાના હોય છે એમાં એક ખાનામાંથી બીજા ખાનામાં કેટલી વખત એને ફેરવવામાં આવે છે. તદ ઉપરાંત માખીઓનું એક ઝુંડ પાણીનું બાષ્પીભવન કરવા માટે 1 સેકન્ડમાં 4600 વાર, એટલે કે 4600, એટલે કે 4600 વખતના દરે તેમની પાંખો જે છે વીંજીને પવન નાખે છે. જેમ કે વીંજણો ચાલતો હોય, પંખો ચાલતો હોય, એમ 4600 વખતના દરે તે પાંખો ફફડાવે છે અને હવા નાખે છે. આ રીતે ફૂલ રસ બદામી મધમાં પરિવર્તિત થાય છે અને પછી જ જે આપણું મધ છે, જેને આપણે એકદમ સ્વીટ હની કહીએ છીએ, એ ખાવા લાયક બને છે. વાય ઇઝ હની બી અ વેરી સ્પેશિયલ ક્રીચર ઓન ધ અર્થ? પૃથ્વી પર મધમાખીને શા માટે વિશિષ્ટ જંતુ માનવામાં આવે છે? એન્ડ there are some other amazing facts about honeybees. They have a wonderful communication system. The explored bees tell their sisters about direction and distance of flowers through definite movements, which we can call dance. A round dance suggests that the flowers are quite near. The shuffle dance, that means random, Ada Avdo dance, suggests that the bees should be ready for a long flight. Certain other movements are also used to indicate, that means point out, even the direction of the nectar source of flowers. Now let's look into their eyes. Bees have 5 eyes, 2 compound ones and 3 simple ones. The surface of a compound eyes or eye of a worker bee has nearly 5,000 hexagonal facets, whereas drones have about 8,000. But surprisingly, bees are poor in identifying, that means distinguish or recognize colors. They can identify blue, yellow and white colors only. They cannot see the red color at all. The famous scientist Darwin studied the bees for many years and said that only a stupid person would not be amazed by the structure of a honeycomb. Bees invented an engineering skill of building a house. They use the maximum amount of building material, that means wax, to create maximum amount of space. અદ્ભુત વાત કરી છે ફ્રેન્ડ્સ. શું કહે છે કે મધમાખી જે છે એ એક
વિશિષ્ટ પ્રકારનું પ્રાણી અથવા તો પૃથ્વી પર મધમાખીને શા માટે એક વિશિષ્ટ જંતુ કહેવામાં આવે છે એની વાત કરીએ આપણે હવે કે મધમાખીઓ વિશે બીજી કેટલીક આશ્ચર્યકારક હકીકતો છે। તેમની વાતચીત કરવાની એક અદ્ભુત પદ્ધતિ છે અને એ પદ્ધતિમાં જે સંશોધક મધમાખીઓ તેમની બહેનોને ખાસ પ્રકારના હલનચલન જેમને આપણે નર્તન એટલે કે નૃત્ય કહીએ છીએ દ્વારા ફૂલોની દિશા અને અંતર કહે છે। ગોળ ગોળ નર્તન સૂચવે છે કે ફૂલો તદ્દન નજીકમાં છે। મુક્ત નર્તન સૂચવે છે કે મધમાખીઓએ લાંબા એટલે કે દૂરના ઉડ્ડયન માટે તૈયાર રહેવાનું છે। બીજા કેટલાક ખાસ હલનચલન ફૂલોમાં ફૂલ રસના પ્રાપ્તિ કેન્દ્રની દિશા સૂચવવા માટે પણ ઉપયોગમાં લેવામાં આવે છે। હવે આપણે તેમની આંખોમાં જોઈએ મતલબ કે એની આંખો વિશે વાત કરીએ। મધમાખીઓને 5 આંખો હોય છે, 2 સંયુક્ત અને 3 સાદી। કામદાર મધમાખીની સંયુક્ત આંખની સપાટીમાં લગભગ 5000 ષટકોણીય પાસા આવેલા હોય છે, જ્યારે નર મધમાખીને લગભગ 8000 જે ષટકોણીય પાસા છે એ હોય છે। પરંતુ આશ્ચર્યની વાત એ છે કે મધમાખીઓ રંગ પારખવામાં નબળી હોય છે। તેઓ ફક્ત વાદળી, પીળો અને સફેદ રંગ પારખી શકે છે। તેઓ લાલ રંગ તો જરા પણ જોઈ શકતી જ નથી। પ્રસિદ્ધ વૈજ્ઞાનિક ડાર્વિન એમણે મધમાખીઓ વિશે ઘણા વર્ષ અભ્યાસ કર્યો હતો। તેમણે કહ્યું કે મૂર્ખ વ્યક્તિ હોય તેને જ મધપૂડાના માળખાની નવાઈ ન લાગે। મધમાખીઓને મકાન બાંધવાનું કૌશલ્ય શોધ્યું। તેઓ બાંધકામની ચીજવસ્તુઓ એટલે કે મીણનો ઓછામાં ઓછો જથ્થો વધારેમાં વધારે પ્રમાણમાં જગ્યાનું સર્જન કરવા માટે એ કાર્ય કરે છે। યસ ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો